અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ અમદાવાદ રાજકોટ હાઈવે પર પોલિટિકલ પંચાયત કરવા માટે ખેતલા આપા ટી સ્ટોલ છે, ચા પીતા પીતા કેટલાક લોકો અંદર બેઠા છે, તેમની સાથે ચર્ચા કરીએ. આવો. કેમ છો વડીલ? મજામાં? 2019 23મી એપ્રિલે ચૂંટણી થવાની છે, શું લાગે છે કયો પક્ષ વધારે મજબૂત છે? આમ તો ગુજરાતીઓને બધાને એક આશા હતી કે નરેન્દ્રભાઈ મોદી આવશે ને કંઈક કરશે, પણ 4.5-5 વર્ષના ગાળો વયો ગયો, પણ એક પણ વાયદા કે એક પણ વચન એમે પાળ્યા નથી. અને ખેડૂતોની એટલી બધી પાયમાલી થઈ છે કે જેની વાત પૂછવામાં એમ. પાક વીમાના નામે દરેક ખેડૂતોને ધિરાણ આપે એટલે એના પૈસા કાપી લેવામાં આવે અને એક પણ ખેડૂતને પાક વીમાની રકમ મળતી નથી. જબરદસ્ત મોટું કૌભાંડ કર્યું છે અને એની અંદર પ્રજાના પૈસા ખંખેરવા સિવાય બીજો કોઈ ધંધો કર્યો નથી. 5,000 મજૂર એપ્રોક્સલી આપણે ગણી શકીએ કે 5,000 ખાલી એક મજૂર, અને એ કંઈક આવો છે જીએસટી નો કંઈક ઇસ્યુ છે જેને હિસાબે થયા છે હમણાં વિધિન 10 ડે. બહુ સાચી વાત છે. શિક્ષણમાં કઈ નથી. લીંબડી આવું મોટું 20 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી. नहीं, एक साल में दिलीप भाई 1 साल में 2 करोड़ युवाओं को रोजगारी देंगे, अभी तक नहीं दी. पाकिस्तान एक सिर काट के लाएगा तो हम 10 सिर काटेंगे, अभी तक नहीं हुआ. અરે ઓલી એક ટ્રેકમાં તો બેટા આખા દુનિયાને ખોટા બનાવ્યા. ભાઈ એવું કાંઈ નથી હો. ભાજપ વાળા કામ તો કરે છે. कश्मीर में 307 कलम हटाएंगे, अभी तक नहीं हटाया. સુરેન્દ્રનગર જિલ્લાની હોસ્પિટલ છે, એક પણ પેશન્ટને રાત્રે વાગે પેશન્ટ લાવેલા ત્યાંથી પ્રાઇવેટમાં લઈ ગયા, પ્રાઇવેટમાંથી પાછા લાવ્યા લીંબડી હોસ્પિટલ. કોઈ હોસ્પિટલમાં લીંબડી આપણી મોટી સિવિલ છે, આખી સિવિલમાં 4 ડોક્ટર છે, સ્પેશિયાલિસ્ટ તો કોઈ પણ નથી. केंद्र में मोदी सरकार आएंगी तो अच्छे दिन आएंगे. क्या अभी तक आए? नहीं आए. अच्छे दिन की बात नहीं. અત્યારે બોર્ડની પરીક્ષા ચાલુ છે, છોકરાઓ પરીક્ષામાં રિઝલ્ટ લાવીને પોતાનું દેશનું ને એનું નામ રોશન કરવાના હોય તો એની ઉપર સીસીટીવી કેમેરા રાખે, ચોરી ના કરે. સંરક્ષણ મંત્રાલયમાં राफेल दस्तावेजों ने फाइल गुम થઈ જાય. बुलावा से पहले बोले मोदी जी राम मंदिर वहीं बनाएंगे, लेकिन तारीख क्यों नहीं जाहिर कर रहे? કે ભાઈનો ભાંડો ફૂટી જાય એમ છે. राम मंदिर वहीं पे बनाएंगे, लेकिन तारीख अभी तक नहीं जाहिर कर रहे. ये ફૂટી જાય જવું પડે. પેપરો ફોડી નાખે. राम मंदिर के बाद आया. તમે રામ મંદિરની વાત કરી, આ ભાઈ ટીકો કરીને આવ્યા છે એટલે ભક્ત માણસ છે. રામ મંદિરના નામે સરકારે છેતર્યા. અત્યાર સુધીમાં જ્યારથી બેઠા રામ મંદિર મુદ્દે અત્યાર સુધી ભાજપનું કામ જ એ છે, જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે જ રામ મંદિર આવે છે. અત્યારે વોટ્સઅપમાં મેસેજ ભરે છે કે રામ ભગવાન યાદ કરતા હોય છે કે ભાઈ અરે ભાઈ કેમ આ વખતે ભાજપવાળા આપણને યાદ ન કરે, કે આ વખતે ખાલી સંરક્ષણના મુદ્દે ચાલે છે ચર્ચા, એટલે આપણને ભૂલી ગયા છે. ખરેખર એ લોકોએ કરવું હોય તો એ કરી જ શકે છે, કારણ કે સર્વસંમતિ એમની જ છે. સંપૂર્ણ બહુમતી છે દેશની અંદર. એટલી બધી બહુમતી છે કે ક્યારેય ન મળી એવડી બહુમતી છે. જો એમને રામ મંદિર બનાવવું હોય તો એમને કોઈ નથી રોકતું, પણ એમને બનાવવું નથી. રામ મંદિર બનાવવું રામ મંદિરના નામે મત લેવા સાહેબના રામ મંદિરના હવે રામ મંદિરથી મત મળે એવા નથી. અને બદલી શકતા હોય, આરબીઆઈ ના ગવર્નરને જો ધારે તો બદલી શકતા હોય તો રામ મંદિર ન બનાવી શકે. એ લોકોને જ્યારે જે વસ્તુ કરવી હોય ત્યારે કરે છે. સીબીઆઈ ચીફ જ્યારે વધારે એ એમની કટપુતળી ગમે ત્યારે બદલી. કહું છું આરબીઆઈ ના ગવર્નર જો બદલી શકતા હોય, ચીફ ઓફિસર પણ એ ગવર્મેન્ટ એવું કહે છે કે ભાઈ અમે સંવિધાનિક રીતે જવા માંગીએ છીએ, જેમ સુપ્રીમ પાલન કરે છે. સંવિધાનની અંદર કેટલા બધા ફેરફારો કર્યા. આ ભાજપની સરકાર આવ્યા પછી નહીં તો સંવિધાનની અંદર ઓછામાં ઓછા 70 થી 80 ફેરફારો કર્યા છે સંવિધાનની અંદર. અને સંવિધાનને તો કેમ તોડવું, કેમ એને મરોડવું અને કેમ સંવિધાનનો દુરુપયોગ થાય એ જે લોકોએ વાત કરી છે આજ દિન સુધી. તમે એમ કહેતા હતા કે અમે તમને 100 દિવસમાં દેખાડશું. અત્યારે પરિસ્થિતિ એવી છે કે વર્લ્ડ બેંકમાંથી જેટલું આવવાનું હતું એવી સ્ટેટમેન્ટ આપે છે કે ભાઈ વર્લ્ડ બેંકમાંથી અમે કંઈ લીધું નથી. બરોબર, તો હમણાં જ છાપામાં તો કરોડો રૂપિયાનું દેણું હમણાં વધ્યું. આજ હું તમને સમજાવું એક એક્ઝામ્પલ માટે કે ભાઈ તમારો દીકરો કોઈ પણ સરકારી નોકરીમાં ચડે તો તમારું ઘર જોઈ એ સુખી થાય કે દેવાદાર થાય? સુખી થાય ને. તો ભાજપ સરકાર 25 વર્ષથી બેઠી છે. 25 વર્ષ પહેલા કેટલું દેણું હતું અને અત્યારે આવ્યું પછી ગુજરાતનું દેણું કેટલું છે? 5 વર્ષમાં ઇન્ડિયામાં બેઠા, સાંભળો, 5 વર્ષમાં ઇન્ડિયામાં બેઠા ઉપર
ત્યારે કેટલું દેવું હતું ને અત્યારે કેટલું દેવું છે એ કે ને ખાલી તોય આપણે નેતૃત્વને લઈને કેમ સવાલ ઉભા થાય કે રાહુલ ગાંધીમાં સક્ષમતા નથી? એમ નહીં, તમે પોતે એમ કહી દો હું આ કરી શકું હું કરી શકું. અત્યારે તમામ પ્રાદેશિક પક્ષો મળીને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બેસશે. 100% તમામ પ્રાદેશિક પક્ષો કોંગ્રેસને ટેકો આપવાના છે. મારી વાત સાંભળો, આજ એમ કહે છે કે ભાઈ અમે ભ્રષ્ટાચારીઓ સાથે નથી બેસતા. એમ કહે છે કે અમે કોંગ્રેસ મુક્ત કરવા રે ભાઈ ભાજપ કોંગ્રેસ યુક્ત કરવાની. તમારી પાસે સારા માણસો જ નથી. કોંગ્રેસના મંત્રીઓ ધારાસભ્યો બની જાય છે. કોંગ્રેસના શેના માટે લઈ જાઓ? એનામાં શિક્ષણ છે જ ને. અરે એ કોંગ્રેસના બધા લઈ જાય છે. સારા માણસો છે તમારે કરો ને. કોંગ્રેસના ક્યારે લઈ જાય ધારાસભ્યો તો લઈ જાઓ. અમારામાં શિક્ષણ છે, અમારામાં બધી ખબર પડે છે. અને એમને તો વહીવટ કરતા નહીં આવડતું. ભાજપવાળા વહીવટ કરતા નહીં આવડતું. ચૂંટણી ટાઈમે લોકો ચાલુ કરે છે. પાંચ જુલા ધારાસભ્યો લઈ જાય. 10 ધારાસભ્યો લઈ જાય છે. મિત્રો અત્યારે તો એવી ચર્ચા થાય છે કે સંસદ સભ્યો લઈ જાય છે. સેલ્યુટ કરો કા તો કે કાલ ઉઠીને એક મંત્રી થવાનો છે એટલે ભાજપ વાળાને બે નથી સેલ્યુટ કરવાની. એના કારણે ફાયદો ભાજપને નહીં થાય. જે કોંગ્રેસના મંત્રીઓ જે નેતાઓ હતા ભલે મંત્રી બની ગયા, જવાહર ચાવડા હોય કે કોઈ પણ બનાવે છે. જ્યાં સુધી કોંગ્રેસમાં હતા ત્યારે ભ્રષ્ટાચારી અને કલંકિત હતા. તો શું ભાજપમાંથી ધારાસભ્ય પવિત્ર થઈ ગયા છે? બધા કોંગ્રેસમાં હતા. અમારા ધારાસભ્ય મંત્રી પદ બનાવ્યું નહીં અને કાલનો આવેલો અમારા ધારાસભ્ય શ્રી સાબરિયા અહીંયા તો એ તો ભાઈ મિત્રો એ વાતો કેવી કરે છે? નહીં બકાભાઈ, આ સાબરિયા ભાઈ છે એમના તો એમને ઉપર એને તે ફસાયા અને હવે લઈ દેવાની વાત કરે છે. પણ એમ નહીં, અમરેલીનો ધારાસભ્ય છે બરોબર, એને 5 વર્ષની સજા થયેલી છે. હા. તો એ લોકોને કોઈ દંડ નહીં. અને આપણે બે લોકોને આપણે એવું નથી કહેતા એ સાચા ખોટા આપણને ખબર નથી, પણ છાપામાં આવે છે કે ભાજપના મંત્રીને 5 વર્ષની સજા થઈ. બોખરિયાજીને એટલે મેં કીધું કે આપણે કોઈના નામ નહીં લઈ બરોબર, કારણ કે આપણે ખોટા ઇસ્યુ પર પણ આજે ઈ કહે છે કે ભાઈ અમે સાચા છીએ. તો ભાઈ તમારા લોકો પણ ભ્રષ્ટાચારી છે તો તમારે એક્શન લેવો હોય તો લો ને, તમને કોણ ના પાડે? એમને આપણા બધા ઉપર લો ને. દરેક આ કુંવરજીભાઈ બાવળે એને લઈ ગયા. ભ્રષ્ટાચારી નથી. વહીવટ તો એમનામાં છે ને થિયરી. વહીવટ કરતા એમને આવડતું કોંગ્રેસને નથી. એટલું બધું સમર્થન તમે બધા કરો, હા. એ આટલા લોકો પૂરતું છે, આટલા વિસ્તાર સીમિત છે કે એનું કોઈ જડ ઓલ ઇન્ડિયા અત્યાચાર બલાત્કાર આને જ મહત્વ એને મહત્વ જ છે. ભ્રષ્ટાચાર અત્યાચાર બલાત્કાર અને એમના મંત્રી હોય એમના ધારાસભ્યના દીકરા હોય એમને છોડી મેકવામાં આવે છે ત્યારે એમનો ખરીદ વેચાણ ચાલુ થઈ જાય. કોંગ્રેસના ધારાસભ્યો લઈ લેવાના, કોંગ્રેસના સભ્યોને લઈ વેચાણ ચાલુ કરે. પરિવર્તન આવે છે એનો કોઈને ખ્યાલ આવતો નથી. એક શાંત લહેર ચાલી રહી છે પ્રજામાં. એક મોટો ઉન્માદ છે કે આ ભ્રષ્ટાચારને કાઢવા છે, આ ફેંકુ માણસને અહીંથી કાઢવો છે. ભાજપ દવાની કંપની છે, એની સ્કૂલ છે બરોબર, એમાં તમે જાઓ રાજકીય તમારી પાસે ન હોય, તમારા છોકરાને 90% હોય ને જો એને લેવા હોય તો જ લે, બાકી એમ કે લેવાના નથી. તમને આપું છું આવી છે કે મારો મિત્ર છે, એના બાબા માટે એને ઇન્ટરવ્યુ આપ્યું, બધું લીધું, ન લીધા. ભાજપ વાળા ફોન કરે તો જ લે, નહીં લેવાના. તમે ભાજપમાં હોવો જોઈએ, પૈસા દેતા નહીં. શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું બધું. એટલે કદાચ આમાં એવું લાગી રહ્યું છે ચા જેટલી ગરમ છે એટલો મિજાજ પણ લોકોનો ગરમ છે. અને પોલિટિકલ પંચાયતમાં અત્યારે બસ આટલું, જેનું કારણ એ છે કે 23મી એપ્રિલે આ તમામ રોષ મતમાં પરિવર્તિત થાય છે કે નહીં તે 23મી મે પણ ખ્યાલ આવી જશે. મને આપશો રજા, આપ જોડાયેલા રહો આપણી ચેનલ એબીપી અસ્મિતા સાથે. એબીપી અસ્મિતા, ગુજરાતની